નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ક્લાસ સર. તમારા જ ક્લાસ સર દ્વારા અગાઉ બધી જ એકમ કસોટીઓના પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન મારી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવેલ છે. તો આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી જે 14/9/2024ના રોજ લેવાય તેના પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો, પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો. 1. ઈસુ ખ્રિસ્ત ના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે? તો સી 2024મું વર્ષ. બીજું, સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? એ હિન્ડોસ, બે ઇન્ડસ, બંને નામથી, એટલે કે વિકલ્પ સી એ અને બી બંને એ સાચો જવાબ થશે. ત્રીજું, આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે? એ સિંધુ. ચોથો, શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? એ તામ્રપત્ર, બી શિલાલેખ, એટલે કે વિકલ્પ ડી એ અને બી બંને સાચા. પાંચમો, તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરશો? એ ગુજરાતની ઉત્તર દિશામાં. છઠ્ઠું, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? વિકલ્પ એ ઋગ્વેદ. સાતમો, તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? વિકલ્પ સી જૂનાગઢ. 8. નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? વિકલ્પ ડી ટપાલ. 9મો પ્રશ્ન, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. આ કઈ સદીની વાત ગણીશું? વિકલ્પ ડી 19મી સદીની. 10મો, ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? વિકલ્પ બી હિન્ડોસ. 11. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતા હતા? વિકલ્પ બી તાડપત્ર. 12મો, નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? સી મહાત્મા મંદિર, ગાંધીનગરમાં તામ્રપત્ર સચવાયેલા નથી. 13. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? સી ઈસવીસન પૂર્વ 5મી સદી. 14મો પ્રશ્ન, સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલી છે? વિકલ્પ ડી ઉત્તર પશ્ચિમ. 15મો, ગંગા નદીની આસપાસના ક્ષેત્રમાં કેટલા વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જણાય છે? વિકલ્પ સી 2500 વર્ષ પહેલાં. 16મો, ઈસવીસન એ કોના જન્મ પછીના વર્ષો છે? એ ઈસુ ખ્રિસ્ત. 17મો પ્રશ્ન, સાલવારીમાં એડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સી ઈસવીસન. 18. નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે શોધો. એ તાડપત્રના વૃક્ષની આંતરછાલ ઉપર તાડપત્ર લખાય છે. ખોટું. બી ભુજના વૃક્ષના પાન પર ભોજપત્ર લખાય છે. ખોટું. સી પથ્થરો પર લખાયેલ લેખોને તામ્રપત્ર કહે છે. ખોટું. ડી અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો. પહેલું, આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા? સી લોખંડના. બીજું, આદિમાનવો નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા? તો વિકલ્પ ડી આપેલ તમામ જવાબ છે. એટલે એ પીવાનું પાણી સરળતાથી મળી રહે. બી પાણી પીવા અવારનવાર પ્રાણીઓનો શિકાર કરી શકાય. સી જળચરો, માછલીઓ અને કાચબા જેવા ખોરાક મળી રહે તે માટે. ત્રીજું, આદિમાનવો કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? બી ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળોએ, એટલે કે એ સારા પ્રમાણમાં પથ્થરો મળી રહે તેવા સ્થળોએ. બી પૂરતા પ્રમાણમાં લાકડા મળી રહે તેવા સ્થળોએ. સી પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તેવા સ્થળોએ.
ચોથું, આદિમાનવો શા માટે ભટકતું જીવન જીવતા હતા? એ. શિકાર માટે. પાંચમું, આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? સી. મકાન બનાવવા માટે. છઠ્ઠું, ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવેલ છે? સી. 500 જેટલા. સાતમું, ભીમબેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? બી. નર્મદા. આઠમું, આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી ગણાય છે? ડી. ખેતીની. નવમું, અગ્નિની શોધથી આદિમાનવને કયા કયા લાભ થયા હશે? ડી. આપેલા તમામ. એટલે કે એ. માંસ શેકીને ખાવા લાગ્યો. બી. જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા લાગ્યો. સી. ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો. એટલે કે તમામ બધા જ ઉપયોગો કરવા લાગ્યો. 10મું, આદિમાનવોના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ ગણાય છે? વિકલ્પ બી. કૂતરો. 11, ભીમબેટકાથી ગુફાઓમાં જોવા મળેલ આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? સી. ચિત્રકલા. 12મું, આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હતો? ડી. આપેલ તમામ. એ. જંગલી પ્રાણીઓથી બચવા. બી. ઠંડી અને વરસાદથી બચવા. સી. ખોરાકનો સંગ્રહ થઈ શકે એટલા માટે. એટલે કે વિકલ્પ ડી. ઉપરના તમામ. 13, આદિમાનવોના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? વિકલ્પ એ. પાષાણ યુગ. 14મો, ઘાસના ક્ષેત્રોનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો હતો? સી. તૃણાહારી પ્રાણીઓમાં. 15, પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય છે? ડી. મેહરગઢ. પ્રશ્ન નંબર 3 નીચે આપેલ દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો. 1, આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? ડી. આપેલ તમામ. એ. માંસ શેકીને ખાવા. બી. પ્રકાશ મેળવવા. સી. જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા. બીજું, ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? વિકલ્પ એ. મધ્યપ્રદેશ. ત્રીજું, મેહરગઢ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? એ. પ્રાચીન સમયમાં મેહરગઢને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણવામાં આવતું હતું. સાચું. બી. આ પ્રદેશમાં લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. સાચું. સી. મેહરગઢ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે. ખોટું. ડી. મેહરગઢમાંથી મનુષ્યની સાથે બકરીને દફનાવવાના પુરાવા મળેલ છે. ચોથો પ્રશ્ન, કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? એ. હડપ્પિયન સભ્યતા. 5, આદિમાનવો કેવું જીવન જીવતા હતા? સી. ભટકતું જીવન. 6, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? ડી. હડપ્પા. 7મું, ભોગાવો નદીના કિનારે કયું હડપ્પિયન સભ્યતાનું નગર આવેલ હતું? બી. લોથલ. 8મું, વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પીય નગરની વિશેષતા ગણાય છે? સી. કોલીબંગાન. 9, નીચે પૈકી કોનો સમાવેશ 4 વેદોમાં થતો નથી? એ. આયુર્વેદ. પ્રશ્ન નંબર 3 યોગ્ય શબ્દો વડે નીચે આપેલા વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1, ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા નદીના આસપાસના પ્રદેશોમાં આવેલી છે. નર્મદા. બીજું, વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો ખાલી જગ્યામાં વસવાટ કરતા હતા. પ્રાકૃતિક ગુફાઓ. ત્રીજું, લોથલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે. ભોગાવો. ચોથું, હડપ્પા અને મોહેંજો-દડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે. પાકિસ્તાન. 5મું, મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વત માળામાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે. વિંધ્ય. 6, ઋચાઓના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે. સુક્ત. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો, એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો દોરો. તો ચાલો એક સરસ મજાનું વર્તુળ દોરી દો. પેન્સિલથી જ આકૃતિ દોરવાની છે. ઉપર બતાવી દો ઉત્તર ધ્રુવવૃત્ત, વચ્ચે બતાવી દો કર્કવૃત્ત, સીધી લીટીમાં બતાવી દો વિષુવવૃત્ત, નીચે ગોળાકારમાં બતાવી દો મકરવૃત્ત અને છેક નીચે ગોળાકારમાં દક્ષિવૃત્ત બતાવી દો.
અહીંયા બતાવી દો 23.5 ઉત્તર અક્ષાંશ, અહીંયા બતાવી દો 23.5 દક્ષિણ અક્ષાંશ અને અહીંયા બતાવી દો 0 અક્ષાંશ. તો આ રીતે તમારે પેન્સિલથી જ લીટી દોરવાની છે. તમે આડી ઊભી લીટીઓ નહીં દોરો તો ચાલશે, સીધું કોરું રાખશો તો પણ ચાલે. બીજું, એક વર્તુળ દોરી મુખ્ય કટિબંધો દર્શાવો. તો આપણે સરસ રીતે પેન્સિલ અને પરિકરની મદદથી વર્તુળ દોરો. એટલે તમારે મારી જેમ થાય નહીં, લીટી ફૂટપટ્ટીથી સીધી દોરો. બરાબર. નામ તમે પેનથી લખી શકો અને નીચે કલર પૂરવાની કોઈ જરૂર નથી. ત્રીજો, આકૃતિ દોરી સૂર્યગ્રહણની સમજ આપો. તો આપણે આકૃતિ પેન્સિલથી દોરવાની છે કે આવડો મોટો સૂર્ય ન બતાવો, તમે કોર્નર પર સૂર્ય બતાવો તો પણ ચાલે, પણ આપણે એક સૂર્ય બતાવી દીધો. અહીંયા તમે કલર પૂરવાની કંઈ જરૂર નથી. મોટી પૃથ્વીનો ગોળો બતાવી દીધો, વચ્ચે આવી ગયેલો નાનો ચંદ્રનો ગોળો બતાવી દો. આ જે પ્રદેશ છે ને એને સૂર્યગ્રહણનો પ્રદેશ કહેવાય. શું કહેવાય? એ સૂર્યગ્રહણનો પ્રદેશ છે. બીજી એક પણ લીટી ન દોરો તો ચાલે. ચાલો આપણે એની સમજૂતી જોઈ લઈએ. ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. ચોથો પ્રશ્ન, આકૃતિ દોરી ચંદ્રગ્રહણની સમજ આપો. પેન્સિલની મદદથી તમે અહીં સૂર્ય બતાવો. જો એક સરસ મજાનો મોટો ગોળો બતાવી દીધો છે આગથી ભળભળતો. આ વખતે શું થઈ ગયું? તો કે આ વખતે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી ગઈ. ચંદ્ર ક્યાં જતો રહ્યો? આ બાજુ જતો રહ્યો, જ્યાં આગળ પ્રકાશ આવતો નથી. એટલા માટે ત્યાં આગળ એક કાળો પટ્ટા જેવું તમને દેખાય છે. એ ભાગને આપણે ચંદ્રગ્રહણથી સૂર્યપ્રકાશ પહોંચતો નથી, એના માટે એને ચંદ્રગ્રહણ કહીશું. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોના વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે. એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાત્રે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 1, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? ઉત્તર, આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, શીખ, જૈન, બૌદ્ધ, યહૂદી, ખ્રિસ્તી, ઝરથોસ્તી એટલે કે પારસી વગેરે ધર્મો પાળે છે. બીજું, ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષાઓ જણાવો. ઉત્તર, ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષાઓ. 1, હિન્દી, બીજું અંગ્રેજી, ત્રીજી ગુજરાતી, ચોથી તેલુગુ. ત્રીજું, ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો જણાવો. ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો: દિવાળી, મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, અષાઢી બીજ, ગૌતમ બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, પતેતી વગેરે. ચોથું, પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? ઉત્તર, પંજાબનું ભાંગડા નૃત્ય પ્રખ્યાત છે. પાંચમું, ભારતમાં કયો ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે? ઉત્તર, ભારતમાં હિન્દુ ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે. છઠ્ઠું, પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? ઉત્તર, પર્યુષણ તહેવાર જૈન ધર્મ સાથે જોડાયેલ છે. સાતમું, જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે. તે પ્રાર્થના કરવા કયા ધાર્મિક સ્થળે જશે? ઉત્તર, જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તો તે પ્રાર્થના કરવા
ચર્ચમાં જશે. 8મો, શિફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેના તહેવારો કયા હશે? ઉત્તર, શિફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેના તહેવારો ઈદ અને મોહરમ હશે. 9મો, રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે? ઉત્તર, રાસ ગરબા માટે ભારતનું ગુજરાત રાજ્ય જાણીતું છે. 10, કથ્થક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે? ઉત્તર, કથ્થક ઉત્તર પ્રદેશ રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે. 11, શિવરાત્રિનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? ઉત્તર, શિવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે. 12મો, પતેતી તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? ઉત્તર, પતેતી તહેવાર પારસી ધર્મ સાથે જોડાયેલ છે. 13મું, મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે? ઉત્તર, મલયાલમ કેરળ રાજ્યમાં બોલાતી ભાષા છે. 14, શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર, શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી હતી. 15, કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? ઉત્તર, કર્ણાટક રાજ્યમાં કન્નડ ભાષા બોલાય છે. થેન્ક યુ મિત્રો, તમે મારો વિડીયો શાંતિથી નિહાળ્યો. હું તમને કહીશ કે નોટ અને પેન કાઢો અને આખી જ એકમ કસોટીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન ખૂબ જ સુંદર અક્ષરે શાંતિથી તમારી નોટમાં લખી નાખો. જય હિન્દ, જય ભારત.